જો હવે આગળનો પ્રશ્ન છે ફોટોઇલેક્ટ્રિક અસર માટેની આઇન્સ્ટાઈનની સમજૂતી જણાવો. ફોટોઇલેક્ટ્રિક અસર માટે આઇન્સ્ટાઈને શું રજૂઆત કરી અને તે પરથી આઇન્સ્ટાઈનનું સમીકરણ મેળવો. આઇન્સ્ટાઈને શું સમીકરણ આપ્યું? બરોબર, ચલો તો શરૂઆત કરીએ. જો આઇન્સ્ટાઈને ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે વિકિરણ અંગેનો નવો વાદ રજૂ કર્યો. આઇન્સ્ટાઈને ફોટોઇલેક્ટ્રિક અસર સમજવા માટે વિકિરણ માટે કંઈક નવું વિચાર્યું, નવો વાદ આપ્યો. જે શું હતો તો ધ્યાન આપજો. આઇન્સ્ટાઈને દર્શાવ્યું કે વિકિરણનું ઉત્સર્જન તથા ફોટોઇલેક્ટ્રોન દ્વારા શોષણ એ ઊર્જાના વિકિરણ ઊર્જાના અસતત જથ્થા સ્વરૂપે થાય છે. જથ્થા અથવા તો એકમો સ્વરૂપે થાય છે, જેને વિકિરણ ઊર્જાના ક્વોન્ટમ અથવા તો ફોટોન કહે છે. હવે બરોબર સમજો આ વાક્ય શું કહેવા માંગે છે. મેં પહેલા લખી દીધું પણ આનો અર્થ ક્લિયર કરાવો તમને. આઇન્સ્ટાઈને એવું દર્શાવ્યું, વિકિરણ માટેનો કંઈક વાદ રજૂ કર્યો આઇન્સ્ટાઈને. એ શું હતો કે આ સૂર્ય છે, સૂર્ય અથવા તો કોઈ પણ પ્રકાશ ઉદ્ગમ, તો એમાંથી ઉત્સર્જાતું જે વિકિરણ છે એ નાના નાના ઊર્જાના સૂક્ષ્મ જથ્થાનું બનેલું છે. ઊર્જાના એ વિકિરણની અંદર ઊર્જાના નાના નાના પેકેટો આવેલા છે, ઊર્જાના જથ્થા, ઊર્જાના પડીકા આવેલા છે. આ અલગ અલગ શબ્દો અલગ અલગ બુકની અંદર વપરાય છે. એટલે આઇન્સ્ટાઈને એવું રજૂ કર્યું કે વિકિરણ છે એનું ઉત્સર્જન પણ ઊર્જાના નાના નાના જથ્થા સ્વરૂપે, અને જ્યારે કોઈ સપાટી પર આપાત થાય વિકિરણ, કોઈ દ્રવ્ય પર વિકિરણ આપાત થાય ત્યારે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન દ્વારા ઊર્જાનું શોષણ પણ નાના નાના ઊર્જાના જથ્થા સ્વરૂપે થાય છે. અને નાના નાના ઊર્જાના જે જથ્થાઓ મળે છે એ જથ્થાઓને વિકિરણ ઊર્જાનો ફોટોન અથવા તો ક્વોન્ટમ કહે છે. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકીએ આ ફોટોન અથવા ક્વોન્ટમ એ વિકિરણનો કણ છે. જેમ આપણે ધારો કે કોઈ પણ પદાર્થ લઈ લો, ચોક લઈ લઈએ, ચોક એ નાના નાના કણોનો બનેલો છે, બરોબર ને? એ રીતે વિકિરણ પણ નાના નાના ઊર્જાના જથ્થાઓથી બનેલું હોય છે. અને એ દરેક ઊર્જાનો જે નાનો નાનો જથ્થો હોય એને ક્વોન્ટમ અથવા તો ફોટોન તરીકે ઓળખાય છે, બરોબર? એટલે એક વસ્તુ અહીંયા પણ યાદ રાખો, આ ક્વોન્ટમ એ ફોટોન અથવા તો ક્વોન્ટમ એ વિકિરણનો કણ છે. ચલો ફરીથી એકવાર ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવવા માટે, ફોટોઇલેક્ટ્રિક અસર શું છે એ સમજાવવા માટે આઇન્સ્ટાઈને
વિકિરણ માટેનો એક નવો વાદ આપ્યો. એ વાતમાં એને શું રજૂ કર્યું કે વિકિરણનું ઉત્સર્જન જ્યારે સૂર્યમાંથી કે કોઈ બલ્બમાંથી વિકિરણ ઉત્સર્જિત થાય ત્યારે તેનું ઉત્સર્જન ઊર્જાના નાના જથ્થા સ્વરૂપે એટલે એકમ સ્વરૂપે થાય છે, અને કોઈ સપાટી પર વિકિરણ આપાત થાય ત્યારે એનું શોષણ ફોટો ઇલેક્ટ્રોન દ્વારા એનું શોષણ પણ ઊર્જાના નાના અસતત એકમો અથવા તો જથ્થા સ્વરૂપે થાય છે, અને ઊર્જાના જે નાના જથ્થાઓ છે એને ફોટોન અથવા ક્વોન્ટમ કહે છે. તો દરેક વિકિરણમાં રહેલ દરેક ફોટોન અથવા તો ક્વોન્ટમ ની ઊર્જા h ન્યુ જેટલી છે. વિકિરણની ઊર્જા h ન્યુ. વિકિરણની અંદર નાનો જે ઊર્જાનો જથ્થો હોય, ક્વોન્ટમ હોય તો ફોટોન હોય, એની ઊર્જા કેટલી છે? h ન્યુ જેટલી. ન્યુ એટલે આવૃત્તિ. f પણ લખી શકો, hf. f લખો તો ન્યુ લખો તો પણ ચાલે. જ્યાં h એટલે શું? h એટલે પ્લાન્ક અચળાંક, અને ન્યુ એટલે શું? ન્યુ એટલે આપાત પ્રકાશની આવૃત્તિ. હવે જો એક વસ્તુ અગત્યની છે, સમજી લો પહેલા. એ લોકો આ વિકિરણ છે. આ વિકિરણની અંદર ઊર્જાના નાના પડીકા તો પેકેટ એ 7 છે. 7 ફોટોનનો બનેલું છે આ વિકિરણ. તો આની ઊર્જા લખ્યું હોય ને તો એક ફોટોનની ઊર્જા h ન્યુ, hf લખો તો h ન્યુ લખો. એકની ઊર્જા આટલી હોય, એવા કેટલા છે? 7. તો અહીંયા શું લખાય? 7 hf. કોઈ વિકિરણ 10 નાના ઊર્જાના પડીકાથી બનેલું હોય તો એની ઊર્જા તમારે લખવી હોય તો 10 hf લખાય અથવા h ન્યુ લખાય. એટલે દરેક જે ઊર્જાનું નાનું પડીકું છે એ દરેકની ઊર્જા તો કેટલી થાય? મતલબ દરેક ફોટોનની ઊર્જા કેટલી થાય? h ન્યુ જેટલી. પછી વિકિરણ જેટલા એવા ઊર્જાના પડીકાથી બનેલું હોય એટલી ઘણી ઊર્જા થાય. બરોબર? હવે આગળ જોજો. હવે જ્યારે વિકિરણનું શોષણ થાય ત્યારે દરેક ઇલેક્ટ્રોન એ h ન્યુ જેટલી ઊર્જા મેળવે છે. એટલે વિકિરણ જ્યારે કોઈ દ્રવ્ય પર અથવા કોઈ ધાતુ પર આપાત થાય ત્યારે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન એ કેટલી ઊર્જા મેળવે? એક ફોટોન જેટલી. એ ફોટોન જેટલી ઊર્જા મેળવે, h ન્યુ જેટલી ઊર્જા મેળવે છે. બરોબર? તો હવે ધ્યાન આપજો. આઈન્સ્ટાઈને કઈ રજૂઆત કરી ફોટો ઇલેક્ટ્રિક અસર માટેની? સમજજો બરોબર. આ કોઈ ધાતુ છે, બરોબર? એના પર તમે વિકિરણ આપાત કર્યું. હવે આ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનો બહાર આવવું હોય, ધાતુમાંથી ઇલેક્ટ્રોનનો બહાર આવવા માટે જરૂરી લઘુત્તમ ઊર્જા, જેને શું કહીએ છીએ? વર્ક ફંક્શન. વર્ક ફંક્શન જેટલી ઊર્જાની જરૂર પડે ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર આવવું હોય તો કાર્ય વિધેય જેટલી. હવે તમે જે વિકિરણ આપાત કર્યું એમાંથી ઇલેક્ટ્રોન કેટલી ઊર્જા મેળવે છે? h ન્યુ જેટલી, એટલે ફોટોન જેટલી. વિકિરણની અંદર ઊર્જાના નાના પેકેટો છે, એટલે ઇલેક્ટ્રોન આ ઊર્જાના નાના પેકેટ સ્વરૂપે ઊર્જા મેળવશે. એટલે તમે અહીંયાથી h ન્યુ જેટલી ઊર્જા આપાત કરી. ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે આટલી ઊર્જાની જરૂર હતી. તો હવે ઇલેક્ટ્રોન જ્યારે બહાર આવશે ત્યારે એની પાસે કઈ ઊર્જા હશે? ગતિ ઊર્જા. કેવી રીતે? ફરીથી એકવાર ધારો કે તમે અહીંયાથી જે વિકિરણ આપાત કર્યું એ વિકિરણના ક્વોન્ટમ અથવા ફોટોનની ઊર્જા છે 100 જેટલી, 100 જૂલ. આ ઇલેક્ટ્રોન ધાતુમાંથી 100 ઇલેક્ટ્રોન વોલ્ટ આવું લખું હું. ચલો અહીંયા 10 ઇલેક્ટ્રોન વોલ્ટ આવું લખું છું. ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખું છું. તમે ધાતુ પર જે વિકિરણ આપાત કર્યું
એના ઇલેક્ટ્રોનની એના ફોટોનની ઉર્જા, ફોટોન અથવા ક્વોન્ટમ ઉર્જાના નાના પેકેટની ઉર્જા 10 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ઇલેક્ટ્રોનને બહાર આવવા માટે કેટલી ઉર્જાની જરૂર છે અહીંયા? 5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 10 માંથી 5 જેટલી ઉર્જા તો ઇલેક્ટ્રોન લઈ લેશે બહાર આવવા માટે. તો બહાર આવશે ત્યારે કેટલી ઉર્જા બાકી રહેશે? 5 ઇલેક્ટ્રોન વોલ્ટ, જેને આઈન્સ્ટાઈનની સમજૂતી કહે છે. અને આને લખાય કેવી રીતે? તો જો અહીંયા જો આપાત ફોટોનની ઉર્જા h હોય, ધાતુનું વર્ક ફંક્શન phi 0 હોય તથા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા k મેક્સિમમ હોય, તો આઈન્સ્ટાઈનનું સમીકરણ, આઈન્સ્ટાઈને આપેલું સમીકરણ અહીંયા લખી દઉં છું. અહીંયા આઈન્સ્ટાઈન નું સમીકરણ કેવી રીતે લખાય? જુઓ તો તમે કેટલી ઉર્જા આપી? h ન્યુ. એમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જવા માટે આટલી ઉર્જા લઈ લીધી એટલે phi 0 અને વત્તા બાકીની ઉર્જા એને ગતિ ઉર્જા સ્વરૂપે મળી. જ્યારે ઇલેક્ટ્રોન બહાર આવ્યો ત્યારે આટલી ઉર્જા એની પાસે વધી. તો આના પરથી k મેક્સિમમ બરાબર મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે ઇલેક્ટ્રોનની? તો h ન્યુ માંથી phi 0 બાદ કરો, આ બદલી લો અને -phi 0. તો આને કહેવાય આઈન્સ્ટાઈનનું સમીકરણ. બરોબર? જો ફરીથી એકવાર રિપીટ કરી દઈએ, પછી આગળનો ભાગ પછી જોઈશું. આઈન્સ્ટાઈને આ ફોટો ઇલેક્ટ્રિક અસર જે હતી એને સમજાવવા માટે વિકિરણનો અંગેનો એક નવો વાદ આપ્યો. વિકિરણ માટે આઈન્સ્ટાઈને શું કીધું કે વિકિરણનું જ્યારે ઉત્સર્જન થાય તથા કોઈ સપાટી પર વિકિરણ આપાત થાય ત્યારે એનું શોષણ, એટલે કે ઉત્સર્જન અને શોષણ બંને ઉર્જાના નાના નાના અસતત જથ્થા એટલે એકમો સ્વરૂપે થાય છે. અને એ ઉર્જાના નાના નાના જે જથ્થા છે, આ તો એકમો છે, એને ફોટોન અથવા તો ક્વોન્ટમ કહે છે. બરોબર? અને વિકિરણની અંદર આ જે ક્વોન્ટમ હોય એ ક્વોન્ટમની ઉર્જા કેટલી હોય છે? h ન્યુ જેટલી. ઉર્જાના જે નાના નાના જથ્થાઓ હોય વિકિરણમાં એની ઉર્જા કેટલી હોય? h ન્યુ, જેને ફોટોન કહેવાય. એમાં h એટલે પ્લાન્ક અચળાંક અને ન્યુ એટલે વિકિરણની આવૃત્તિ. ચલો હવે આઈન્સ્ટાઈને આઈન્સ્ટાઈને શું રજૂ કર્યું? ધ્યાન આપજો કે ધારો કે કોઈ ધાતુની સપાટી છે, એના પર વિકિરણ આપાત થયો, તો વિકિરણમાંથી ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા શોષે છે? ફોટોન જેટલી, એટલે h ન્યુ જેટલી ઉર્જાનું શોષણ કરે. એમાંથી ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર આવવા માટે કેટલી ઉર્જા વાપરી નાખી? વર્ક ફંક્શન જેટલી ઉર્જા વાપરી નાખે છે. તો જ્યારે બહાર આવે ત્યારે મહત્તમ ગતિ ઉર્જા સાથે ઉત્સર્જિત થાય છે, એટલે બહાર આવે છે. એટલે ધારો કે ધાતુની કોઈ સપાટી પર આપાત ફોટોનની ઉર્જા એ 10 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જવા માટે કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન 5 ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા વાપરી દીધી, મતલબ શોષી દીધી અને એમાંથી વાપરી નાખી. તો બાકીની કેટલી ઉર્જા સાથે એ ઉત્સર્જિત થશે? તો 5 જેટલી. અને કયા સ્વરૂપે એને મળશે? ગતિ ઉર્જા સ્વરૂપે. તો માટે આ સમીકરણને કેવી રીતે લખાય? ટોટલ ઉર્જા તમે આપી h ન્યુ, એમાંથી થોડી ઉર્જા વર્ક ફંક્શન સ્વરૂપે લઈ લીધી અને થોડી ઉર્જા એ ગતિ ઉર્જા સ્વરૂપે મળી. એટલે કુલ ઉર્જા આ બંનેના સરવાળા જેટલી થાય. તો ગતિ ઉર્જા લખ્યું એટલે શું લખાય? વર્ક ફંક્શન આ બાજુ લઈ લો. તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય? તો આપાત ઉર્જામાંથી જે એને વાપરી નાખી એના સિવાય જે વધી એટલી હોય. એટલે કુલ ઉર્જામાંથી વિકિરણની ફોટોનની ઉર્જામાંથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા એ વાપરી નાખે, એટલે બાકીની ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે મળે. બરોબર? ચલો આગળ જોઈએ. આઈન્સ્ટાઈનનું સમીકરણ, ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું સમીકરણ k મેક્સિમમ બરાબર h ન્યુ માઈનસ phi 0.
બરોબર ધ્યાન આપજો. પહેલા આના વિશે કહીશું આપણે. જો ધાતુનું વર્ક ફંક્શન વધુ હોય, કોઈ ધાતુનું વર્ક ફંક્શન વધારે છે એટલે એનો મતલબ શું થયો? એ ધાતુમાંથી ઇલેક્ટ્રોનને બહાર લાવવા માટે વધારે ઊર્જાની જરૂર પડશે. વર્ક ફંક્શન વધારે મતલબ એની અંદર ઇલેક્ટ્રોન વધારે પ્રબળતાથી બંધાયેલા હશે. એટલે આવું એ લખાય, જો ધાતુનું વર્ક ફંક્શન વધુ હોય અથવા ધાતુમાં ઇલેક્ટ્રોન વધુ પ્રબળ રીતે જકડાયેલા હોય તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન ઓછી ઊર્જા સાથે, ઓછી મહત્તમ ગતિ ઊર્જા સાથે ઉત્સર્જાય છે. મતલબ સમજો, આ એક ધાતુ છે અને આ બીજી એ જ દ્રવ્યની ધાતુ છે, બંને એક જ દ્રવ્યની ધાતુઓ છે. આનું સોરી ભૂલ થઈ બોલવામાં. આ એક ધાતુ છે અને આ બીજી ધાતુ છે. આનું વર્ક ફંક્શન 5 ઇલેક્ટ્રોન વોલ્ટ અને આનું વર્ક ફંક્શન એ 7 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આનો મતલબ શું થયો? આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન હોય તો 5 ઊર્જાની જરૂર પડે, આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય તો 7 ઊર્જાની જરૂર પડે. હવે તમે અહીંયાથી જે વિકિરણ આપાત કરો છો એના ફોટોનની ઊર્જા 10 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો જો સમજો, હવે આ વાક્ય બરોબર ક્લિયર થઈ જશે તમને. જો ધાતુનું વર્ક ફંક્શન વધારે હોય એટલે ઇલેક્ટ્રોન વધારે ઊર્જાથી બંધાયેલો હોય તો જ્યારે તમે પ્રકાશ સ્વરૂપે ઊર્જા આપો ત્યારે એમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેટલી થશે? તો જો 10 - 7 અહીંયાથી 10 - 7 એટલે અહીંયા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઊર્જા 3 હશે અને આમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ઊર્જા એ 5 હશે. તો જેટલું વર્ક ફંક્શન વધારે હોય, ઇલેક્ટ્રોન વધારે પ્રબળ રીતે જકડાયેલો હોય એટલી ઓછી ગતિ ઊર્જાવાળો, ઓછી મહત્તમ ગતિ ઊર્જાવાળો ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે. આ પહેલો પોઈન્ટ છે. નંબર 2, જો આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે, તમે ધાતુ પર આપાત થતા પ્રકાશની તીવ્રતા વધારો તો ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. યાદ કરો, મેં તમને આગળ લાક્ષણિકતામાં જ કીધું હતું, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા કોના પર આધાર રાખે? તીવ્રતા પર. તીવ્રતા વધારો તો આમાંથી ઉત્સર્જાતા ઇલેક્ટ્રોન વધે. 2 ઉત્સર્જાતા તો 10 ઉત્સર્જાય. તીવ્રતા વધારો એટલે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય, પણ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા વધતી નથી, કારણ કે ગતિ ઊર્જાનો આધાર તીવ્રતા પર નથી, પરંતુ ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા બદલાતી નથી. કારણ કે યાદ કરો, એ પણ મેં તમને કીધેલું છે કે ગતિ ઊર્જાનો આધાર કોના પર છે? આવૃત્તિ પર. આવૃત્તિ પર એટલે આવૃત્તિ એનો મતલબ કે h ની ઉપર, એટલે ઊર્જા પર, ફોટોનની ઊર્જા પર. ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા K મેક્સિમમ એ ફોટોનની ઊર્જા h ન્યુ પર આધાર રાખે છે. और 2-3 પોઈન્ટ જ છે, ધ્યાનથી જોજો. એક તો જો વર્ક ફંક્શન વધારે હોય, તમે આનું મૂલ્ય વધારે રાખો. તમે આ બધું છે ને મેં સમજાવ્યું એના પર સૂત્ર પરથી તમે સારી રીતે સમજી શકો. આ મૂલ્ય જેટલું વધારે હોય એટલું આમાંથી વધારે બાદ થાય, અને વધારે બાદ થાય તો આ મૂલ્ય કેવું આવે? ઓછું. એટલે તરત જ થઈ જાય. જો વર્ક ફંક્શન વધારે હોય તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા કેવી હોય? ઓછી હોય. આ મૂલ્ય વધારે તો આ મૂલ્ય ઓછું મળે, કારણ કે બાદ થાય છે. નંબર 2, આ બીજો પોઈન્ટ.
એ પણ આના પરથી ક્લિયર થાય. તમે ગમે તેટલી વધારે તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરો, વધારે તીવ્રતાવાળો પ્રકાશ હોય તો ધાતુમાંથી ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, કારણ કે સંખ્યાનો આધાર તીવ્રતા પર, સંખ્યા વધી જશે. પણ ગતિ ઊર્જાનો આધાર તીવ્રતા પર છે નહીં. ગતિ ઊર્જાનો આધાર કોના પર છે? આવૃત્તિ પર. આવૃત્તિ પર એટલે કે ફોટોનની ઊર્જા પર. કારણ કે આ જેટલું વધારે છે એટલું આ મૂલ્ય વધારે મળશે, એ સ્વાભાવિક છે. ચલો આ તો આઈન્સ્ટાઈનના સમીકરણ પરથી, આઈન્સ્ટાઈનનું જે સમીકરણ છે એના પરથી, આ જે સમીકરણ છે આઈન્સ્ટાઈનના સમીકરણ પરથી ગતિ ઊર્જા k મેક્સિમમ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ. બોલો આનો આલેખ કેવો આવે? આ બેનો સંબંધ દર્શાવતો આલેખ. તો આ સુરેખાનું સમીકરણ છે y બરાબર mx c. આ સુરેખાનું સમીકરણ છે. y બરાબર, જો સુરેખાનું સમીકરણ જો y બરાબર mx c. તો y એટલે ગતિ ઊર્જા અને x એટલે આવૃત્તિ. તો આ બેનો સંબંધ થયો અને એને દર્શાવતો આલેખ કેવો મળે છે? સુરેખ મળે છે. એટલે યાદ રાખો, ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ કેવો મળે છે? સુરેખ. તથા આઈન્સ્ટાઈનના સમીકરણમાં k મેક્સિમમ બરાબર ev0 લેતા તમે k મેક્સિમમ બરાબર ev0 લઈ લો. આનો મતલબ શું? કે ધાતુમાંથી જે ઇલેક્ટ્રોન, આ c છે ઉત્સર્જક c, એમાંથી જે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય એની મહત્તમ ગતિ ઊર્જા આટલી છે. હવે એને અટકાવવા માટે સામે કલેક્ટર પર પોટેન્શિયલ હોય, તો એને અટકાવવા માટે જે ઊર્જા આપીએ એ v0. જેટલી ગતિ ઊર્જા હોય એટલું જ પોટેન્શિયલ આપીએ તો ઇલેક્ટ્રોનને તમે સ્ટોપ કરી શકો, અટકાવી શકો. એટલે એના માટે આપણે શું લખતા હતા એ પણ આગળના વિડિયોમાં જોઈ લીધું આપણે. k મેક્સિમમ બરાબર ev0. ચલો તો આ તમે સમીકરણ નંબર 1 માં મૂકી દો. સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 ની અંદર k મેક્સિમમ ની જગ્યાએ લખી દઈએ ev0 બરાબર h nu -5 તો એના પરથી સ્ટોપિંગ પોટેન્શિયલ નું સૂત્ર શું આવે? સ્ટોપિંગ પોટેન્શિયલ. તો સ્ટોપિંગ પોટેન્શિયલ નું સૂત્ર આવે v0 બરાબર e છેદમાં લઈ લો તો h upon e into nu આવૃત્તિ 50 upon e. આ સ્ટોપિંગ પોટેન્શિયલ નું સૂત્ર છે. અને આ પરથી સ્ટોપિંગ પોટેન્શિયલ v0 અને આવૃત્તિ nu નો આલેખ. બોલો આ આલેખ કેવો આવે? તો આ પણ સુરેખાનું સમીકરણ y બરાબર mx c. આ પણ સુરેખાનું સમીકરણ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ અને આવૃત્તિનો સંબંધ કેવો મળશે? સુરેખ. અને જે આકૃતિમાં દર્શાવ્યો છે, આકૃતિમાં દર્શાવ્યો છે. ચલો તો હું આનો આલેખ દોરી દઉં, ધ્યાનથી જોજો આલેખ કેવી રીતે દોરાય. હું અહીંયા લઈ લઈશ સ્ટોપિંગ પોટેન્શિયલ અને અહીંયા લઈ લઈશ આવૃત્તિ ન્યુ. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો આલેખ અને આ ગુણ છે આના અંતરખંડ કહેવાય. y બરાબર mx c. તો અંતરખંડ કેવો લખવાનો? ઋણ. ઋણ એટલે નીચેથી શરૂ થાય, y અક્ષ પર ઋણ બાજુથી શરૂ થાય. અને સુરેખાનું સમીકરણ છે એટલે સુરેખા લેખાવે. તો આ ભાગ થયો ને એ c થયો. જો c એટલે આમાં કેવું હોય તો -50 upon e. બરોબર. અને આને આલેખનો ઢાળ કહેવાય. m એટલે ઢાળ. તો આલેખનો ઢાળ કેટલો? h upon e. આલેખનો ઢાળ આ ત્રિકોણ બન્યો ને એટલે આનો ઢાળ h upon e થાય. આ ત્રિકોણ જે બને, અહીંયા જે ત્રિકોણ બને એના પરથી તમે ઢાળ લાવો તો એ કેટલો મળે? h upon e જેટલો. તો જો નીચે લખું છું અહીંયા આલેખનો ઢાળ
એ કેટલો મળે છે h/d અને જે દ્રવ્યના પ્રકાર પર આધારિત છે. આલેખનો જે ઢાળ છે એમાં બે અચળાંકો છે. જો બંને અચળાંકો છે એટલે આવૃત્તિ પર આધાર રાખતા નથી, તીવ્રતા પર પણ આધાર રાખતા નથી. તો h/d નો આધાર કોના પર? તો જે દ્રવ્ય તમે વાપર્યું છે, ફોટો સંવેદી જે પદાર્થ છે એના પ્રકાર પર આધાર રાખે છે. બરોબર? ફરીથી જુઓ અહીંયા સુધી અને છેલ્લો એક જ પોઈન્ટ બાકી રહ્યો એટલે આપણો અહીંયા પ્રશ્ન પૂરો થઈ ગયો. ચલો, આઈન્સ્ટાઈનનું સમીકરણ કેવી રીતે લખાય? ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા k મેક્સિમમ બરાબર તમે જે આપાત કરી ફોટોનની ઊર્જા એમાંથી ધાતુનું વર્ક ફંક્શન એટલે કે ઇલેક્ટ્રોનના બહાર આવવા માટેની ઊર્જા બાદ કરી દો. ચલો, હવે આના પરથી જો વર્ક ફંક્શન વધારે હોય તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઊર્જા ઓછી હોય, આ વધુ તો આ ઓછી, કારણ કે બાદ થાય. નંબર 2, તમે ગમે તેવી તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરો, ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે પણ ગતિ ઊર્જા તો ફક્ત આવૃત્તિ પર જ આધાર રાખશે, એટલે કે ફોટોનની ઊર્જા પર આધાર રાખશે. એટલે અહીંયા સુધી પૂરું થશે. હવે આગળ ગતિ ઊર્જાનો અને આવૃત્તિનો આલેખ કેવો આવે? તો આ સુરેખાનું સમીકરણ એટલે આલેખ સુરેખા આવશે. આઈન્સ્ટાઈનના સમીકરણમાં ગતિ ઊર્જા k મેક્સિમમ શું લખાય? ev0 એટલે આની જગ્યાએ ev0 લખી નાખો તમે. ev0 બરાબર hν - pi અને પછી આને શું કહેવાય? સ્ટોપિંગ પોટેન્શિયલ. તો e છેદમાં લાવો, એટલે આવું સમીકરણ બને. અને ફરીથી સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો તમે આલેખ દોરો તો આ પણ સુરેખાનું સમીકરણ છે, એ આલેખ સુરેખા છે. ખાલી ધ્યાન એ રાખવાનું કે આ માઈનસ છે એટલે અંતઃખંડ ઋણ, એટલે ઋણ બાજુથી શરૂ થાય, તો નીચેથી શરૂ થયો આ ઋણ, એટલે આ અંતઃખંડ થયો. આ અંતઃખંડ એમાં આને શું કહેવાય? ઢાળ. y બરાબર mx - c એટલે આ ઢાળ થયો. તો h પણ એ ઢાળ થયો. અને ઢાળનો આધાર કોના પર? તો બંને અચળાંકો છે એટલે તીવ્રતા કે આવૃત્તિ પર આધાર ના રાખે. આ કોના પર આધાર રાખશે? દ્રવ્યના પ્રકાર પર. બરોબર? અને છેલ્લો એક પોઈન્ટ જે છે એ આ પ્રમાણે આઈન્સ્ટાઈનનું સમીકરણ પરથી આ સમીકરણ દર્શાવે છે કે જો આપાત પ્રકાશની આવૃત્તિ ન્યુ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ હશે તો જ ધાતુમાંથી અથવા દ્રવ્યમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બનશે. બરોબર? કારણ કે આમાં જે આવૃત્તિ આવે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માટેની એ થ્રેશોલ્ડ આવૃત્તિ આવે, એના કરતા આ આવૃત્તિ વધારે હોવી જોઈએ. કેમ? જો અહીંયા આ hν greater than 50 હોય તો જ પ્રકાશની જે ઊર્જા છે એ વર્ક ફંક્શન કરતા વધારે હોવી જોઈએ, તો જ તમને ઉત્સર્જતા ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા મળે. હોય તો k મેક્સિમમ એટલે ધન થશે, એટલે કે ફોટો ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઊર્જા સાથે જો આ hν કેવો હોવો જોઈએ? આ ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઊર્જા સાથે ઉત્સર્જાય એના માટે આ મૂલ્ય વધારે હોવું જોઈએ, આ ઓછું હોવું જોઈએ. એટલે આપાત ફોટોનની ઊર્જા, આપાત પ્રકાશની ઊર્જા એ ધાતુના વર્ક ફંક્શન કરતા વધારે હોય તો જ ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઊર્જા સાથે ઉત્સર્જાય. એટલે કે અહીં k મેક્સિમમ કદી ઋણ ના હોવો જોઈએ, ઋણ હોવો જોઈએ નહીં. આ કદી ઋણ ના મળવો જોઈએ. કેમ? કારણ કે આ જો મૂલ્ય વધી જાય, હવે ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જવા માટે વધારે ઊર્જાની જરૂર હોય અને તમે આપો ઓછી તો ઇલેક્ટ્રોન ઉત્સર્જાશે જ નહીં. એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે આપાત પ્રકાશ એટલે ફોટોનની ઊર્જા કેવી હોવી જોઈએ? વર્ક ફંક્શન કરતા વધારે. અને નંબર 2, આપાત પ્રકાશની આવૃત્તિ કેવી હોવી જોઈએ? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધારે, તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. બરોબર? આટલું લખો
એટલે ફોટોઇલેક્ટ્રિક અસર માટેની આઈન્સ્ટાઈનની સમજૂતી તથા એનું સમીકરણ અહીંયા પૂરું થાય. બરોબર?